16 સોમવારની વાર્તા. શિવ અને પાર્વતી સોગઠુરમમાં બેઠા હતા, પરંતુ કોઈ હાલતું નહોતું. એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. શિવજીએ તેને કહ્યું કે બ્રાહ્મણ, તમે નક્કી કરો, હારેલાને હાર્યા કહેજો અને જીતેલાને જીતેલા. પહેલી વખતે સોગઠા નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા. બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેણે એવું જ કહ્યું, કેમ કે તે શિવજીના કોપથી બચવા માગતો હતો. પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા અને તેણે શ્રાપ આપ્યો કે જાત અને રક્ત પીત્યો અને કોઢ થશે. જોત જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળી ગયા અને પરુ પણ વહેવા લાગ્યું. તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસ્તામાં ગાય મળી. તેણે પૂછ્યું કે ક્યાં જાઓ છો? તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને મા પાર્વતીનો કોપ લાગ્યો છે, તેનું નિવારણ કરવા જાઉં છું. ત્યારે ગાયે કહ્યું કે મારું દુઃખ પણ સાંભળતા જાઓ. મારા આંચળ ફાટું ફાટું થાય છે, પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી, વાચરડા પણ ધાવતા નથી. તો એવા કયા પાપ કર્યા છે તેનું નિવારણ પણ પૂછતા આવજો. ત્યારબાદ તેને એક ઘોડો મળ્યો. તેણે પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીના પલાણ છે, પરંતુ મારી પણ કોઈ સવારી કરતું નથી. મેં એવા તે કયા પાપ કર્યા છે કે એનું નિવારણ પૂછતા આવજો. ત્યારબાદ આગળ જતા તેઓ એક આંબા નીચે આરામ કરવા બેઠા. તો આંબો પણ બોલ્યો કે હે બ્રાહ્મણ, મારા સવા શેરના ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણ પામે છે, તો એનું નિવારણ પૂછતા આવજો. ત્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂએ રૂએ બળતરા થાય છે. પાણીમાં રહું કે બહાર, બળતરા તો ઓછી થતી જ નથી. તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો. શરીરે પરુ નીકળતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પગ પર ઊભો રહીને તપસ્યા કરવા લાગ્યો. કંઈ પણ ખાધા પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યો. ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા કે માગ માગ, જે જોઈએ તે આપું. તો બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ, મારા કોઢનું નિવારણ કરો. તો ભગવાને કહ્યું કે જા, તું શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે, તારું દુઃખ દૂર થઈ જશે. બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય છે તે જરા મને સમજાવો. ત્યારે શિવે જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની શેરે 4 ગાંઠ વાળવી, પીળા પેટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એકટાણું કરવું. કારતક માસના શુક્લ પક્ષે 16 સોમવાર પૂરા થાય એટલે સવા શેર ઘઉંના લાડવા બનાવીને તેના 4 ભાગ કરીને એક ભાગ પૂજારીને, બીજો ભાગ બાળકોને, ત્રીજો ભાગ ગાયને અને ચોથાથી કીડીઓના નગરા પૂરવા. જો આ તું વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલી ગાય, ઘોડો, તળાવ, આંબો, મગર વગેરેના દુઃખ વિશે જણાવ્યું અને તેઓના દુઃખના નિવારણ વિશે પૂછ્યું. તો ભગવાને કહ્યું, હે બ્રાહ્મણ, જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી. તેને ધાવતા બાળકોને તરસોડ્યા હતા, જેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી. તું તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનું દુઃખ દૂર થશે. ત્યારબાદ શિવે ઘોડા વિશે જણાવતા કહ્યું કે તે ગયા જન્મમાં એક વણિક હતો. તેણે ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા, તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે. તું મારું નામ લઈ તેની પર સવારી કરજે, એ તો તેનું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ શિવે આંબાનું દુઃખ નિવારણ કરતાં કહ્યું કે ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો અને તેને સાચાનું ખોટું અને ખોટાનું સાચું કહી ધન ભેગું કર્યું હતું, તેથી તેની આવી હાલત હતી. તું તેના નીચે ખાડો ખોદીશ તો તેને ધનના ઘડા મળશે. તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે, તો તેના ફળ અમૃત જેવા થઈ જશે. મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો, પણ તેણે કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં, તેથી તેના રૂએ રૂએ બળતરા થાય છે. તું બીલીપત્રને તેની આંખોને અટકાળીને તેને પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે. બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું. જે રીતે શિવજીએ કહ્યું હતું તેમ જ કર્યું તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ. અને શિવજીના કહ્યા પ્રમાણે તેણે 16 સોમવારનું વ્રત કર્યું તો તેનું દુઃખ પણ દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ. આ રીતે 16 સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપાયમાન રહે છે.